માટે અપાયેલી જમીનનો વેપાર યુનિવર્સિટીનો પ્લોટ ભાડે આપી દીધો અને કોંગ્રેસ નેતાના ગુજરાત યુનિવર્સિટી પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાના ગંભીર આરોપ સામે આવ્યા છે। 250 કરોડની જમીન ટેન્ડર વગર ભાડે આપી દીધી। યુથ કોંગ્રેસે રાજ્યપાલને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે। કોઈપણ ટેન્ડર વગર યુનિવર્સિટીએ 15,000 વાર જગ્યા 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભાડે આપી દેવામાં આવી છે અને दैनिक भाड़ू 75,000 અને 20 લાખ એડવાન્સ ભાડू नक्की करवामां આવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। ટેન્ડર કરવાની પ્રક્રિયા નહોતી આવતી, શું સિન્ડિકેટમાં મૂક્યું હતું? એટલે મને તો સ્પષ્ટપણે એવું લાગે છે કે આ દલા તરવાડી જેવો ઘાટ થઈને ઊભો છે કે હું લઉં 2-4 કે લઈ જાઉં ને 10-12, એટલે કે આ તો ક્યાં જમીનો છે, આપણે આપી દો, કાલે ઉઠીને આપણે ક્યાં ચિંતા કરવાની છે, એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ગુજરાત યુનિવર્સિટીમાં આ પ્રકારના કૌભાંડો ન થાય એની તકેદારી તરીકે વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, બધાની પૂર્વ વિદ્યાર્થી નેતાઓ બધાની જવાબદારી છે કે ગુજરાત યુનિવર્સિટીની જમીન આવી રીતે બારોબાર કોક ના પધરાવી જાય એ ચિંતા કરવાની આપણા સૌની છે। ગુજરાત યુનિવર્સિટીના વીસીએ કરી સ્પષ્ટતા, ગ્રાઉન્ડ ભાડે આપવાનું રદ કરી દેવાયું છે। તો ગ્રાઉન્ડ ભાડે આપવામાં ટેન્ડર પ્રક્રિયા હોતી નથી, તો એસી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો। કોઈ પરમનન્ટ કન્સ્ટ્રક્શન જેવું કરવા જઈ રહ્યા છે ત્યારે એનો ઓર્ડર કેન્સલ ઓલરેડી કરવામાં આવી દીધું હતું, કારણ કે હું વિદેશમાં હતી એટલે ગઈકાલે જ આ ઓર્ડર ઉપર સહી કરી દીધી છે ઓલરેડી, અને એનો ભાડાનો જે રેન્ટલ છે એ કેન્સલ કરવામાં આવ્યો છે।